ભયંકર વરસાદ વરસ્યો અને ત્યારબાદ જનજીવન એ ઠપ થઈ ગયું છે। લાઇટ પાણી વિના લોકોની મુશ્કેલી એ હજુ યથાવત છે। વલસાડમાં વરસાદ બાદ જનજીવન અસ્તવ્યસ્ત બની ગયું છે। અનેક વિસ્તારોમાં લાઇટ નથી, એટલે કે વીજળી નથી, પાણી નથી અને આ પાયાની સુવિધાઓ વગર ત્યાં લોકો ખૂબ પરેશાની વેઠી રહ્યા છે। 9 ફૂટ સુધી પાણી ભરાતાની સાથે જ ફ્લેટની દિવાલ જે ધરાશાય થઈ હતી અને જે વીજળી મીટર હતું તે પાણીમાં ડૂબતાની સાથે જ પાવર સપ્લાય ત્યાં ખોરવાઈ ગયો છે। સિનિયર સિટીઝનો એ પીવાના પાણી માટે પણ મુશ્કેલી ભોગવતા નજરે પડી રહ્યા છે। વીજળી વિનાનું જીવન કલ્પના કરી શકાય ખરી? માનો કે કદાચ છેલ્લા 48 કલાકમાં તમારા ઘરમાં તમારી પાસે ઇલેક્ટ્રિસિટી નથી અને અંધકારમય જીવન જીવવું પડે તો તમારી પરિસ્થિતિ શું હોય? આજે આ મીટરના દ્રશ્યો જોઈ રહ્યા છો તે ઇલેક્ટ્રિસિટી સપ્લાય કરતા મીટરો છે, પરંતુ વલસાડના મોટાભાગના વિસ્તારોમાં અત્યારે આ ઇલેક્ટ્રિસિટી સપ્લાય કરતા જે મીટરો છે તે બંધ હાલતમાં છે। એટલે કે છેલ્લા 48 કલાકમાં અહીંયા વીજળી નથી મળી અને તેનું કારણ છે કે અવિરત વરસેલો વરસાદ અને ત્યારબાદ ભરાયેલા પાણી ભરાતાની સાથે જે વલસાડના વિસ્તારો છે, જે રહેણાંક વિસ્તારો છે, ત્યાં પાવર સપ્લાય છેલ્લા 2 દિવસથી બંધ કરી દેવામાં આવ્યો છે અને 2 દિવસ ઇલેક્ટ્રિસિટી કે વીજળી વિના લોકોએ શું કર્યું હશે, કેવી રીતે જીવન ગુજાર્યું હશે, કેટલાક સ્થાનિક રહીશો છે તેમની સાથે વાત કરીશું। મોટા 2 દિવસથી અહીંયા વીજળી નથી, 2 દિવસથી શું પરિસ્થિતિ છે લોકોની, અહીંયા કેટલી મુશ્કેલી, કારણ કે ઇલેક્ટ્રિસિટી વિના અત્યારે એક પણ દિવસ કાઢવો લોકો માટે મુશ્કેલ છે। તમે 2 દિવસથી અંધકારમાં જીવી રહ્યા છો, કેવી પરિસ્થિતિ? અમારે 7 માળની બિલ્ડિંગ છે, અમારે લિફ્ટ નથી ચાલતી, એટલે જે બુઝુર્ગ લોકો છે એ લોકો ઉતરી નથી શકતા, એ લોકો કંઈક કરી નથી શકતા। અમારું બોરવેલનું પાણી અમે ચડાવીને વાપરીએ છીએ, જે 2 દિવસથી અમે પાણી પણ નથી અમારી પાસે, પીવાનું પણ નથી અને વાપરવાનું પાણી નથી, તો અમને આ બધી તકલીફ છે। પાવર નથી, અમારું જનરેટર ડૂબી ગયેલું, એટલે જનરેટર પર પણ અમે પાવર જનરેટ નથી કરી શકતા। હા, 2 દિવસથી વીજળી નથી। દાદા, વડીલોને શું સમસ્યા? કારણ કે સ્વાભાવિક રીતે વડીલો નીચે બેસતા હોય, હરતા ફરતા હોય, પરંતુ પાવર સપ્લાય નથી અને બીજું વરસાદનું પાણી હતું। કેટલું પાણી અહીંયા ભરાયું હતું? અને 8 ફૂટ પાણી હતું અને પાણી એટલું વજનદાર હતું કે કોઈ અંદર જઈ શકે એમ નહોતું, એટલું તાર દેતું, એકદમ ભાગતું હતું પાણી। આમાં અમારે નીચે ઉતરવાની કોઈ આશા જ નહોતી, આ ઉતરીએ તો તળાઈ જાય એમાં। જે ઇલેક્ટ્રિક મીટરો છે તે અત્યારે બંધ છે, કેટલા સમયથી વીજળી વિના તમે જીવી રહ્યા છો? 2 દિવસથી વીજળી વગર જીવી રહ્યા છે જ નહીં, પાણી નથી, લાઇટ નથી, કાંઈ નથી। 5 માળે ચડવા કેમ? અમારી ઉંમર છે 75, કેવી રીતે આપણે જીવશું? સ્વાભાવિક છે કે જે વીજળી હતી તે 2 દિવસથી અહીંયા લોકોને નથી મળી, એટલે કે 2 દિવસથી લોકો અંધકારમય જીવન છે તે જીવી રહ્યા છે। પરંતુ પરિસ્થિતિ લોકોની એ જ છે કે ફરી વખત પાવર સપ્લાય શરૂ થાય, ફરી એક વખત જે જીવન છે તે રાબેતા મુજબ શરૂ થાય તે ખૂબ જરૂરી છે અને લોકો તંત્ર પાસે એટલી અપેક્ષા રાખી રહ્યા છે કે જીવન જરૂરિયાતની જે જરૂરિયાતો છે તે પૂર્તિ કરવામાં આવે, જેમ કે પાણી સપ્લાય, દૂધ, ઇલેક્ટ્રિસિટી, જે સગવડો તેમને મળવી જોઈએ તે મળતી થાય તો જીવન ફરી એક વખત રાબેતા મુજબ થઈ શકે છે। કેમેરામેન ધર્મેન્દ્રસિંહ સોલંકી સાથે જિગ્નેશ પટેલ, સંદેશ ન્યૂઝ, વલસાડ। વલસાડમાં વરસાદનો માર તો થંભી ગયો છે, પરંતુ લોકોની મુશ્કેલીઓ એ જાણે હવે ઉજાગર બની હોય તેવું લાગી રહ્યું છે, કારણ કે અત્યારે ભારે વરસાદને કારણે વિસ્તારો પાણીમાં ડૂબી ગયા હતા, જેને લઈ અને વાહન વ્યવહાર પણ ત્યાં ખોરવાઈ ચૂક્યો હતો અને વાહનોની અંદર પણ પાણી પ્રવેશી ગયા હતા અને જેને કારણે વાહનોમાં પણ ખોટખાપણ આવી છે અને જેના કારણે ગેરેજ બહાર મોટી મોટી લાઈનો લાગેલી છે। દિવસનો વરસાદ અને લોકોના માથે આર્થિક મુસીબત, આ એટલા માટે કહેવું પડે છે કે વલસાડમાં વરસેલા વરસાદ બાદ લોકોના વાહનો પાણીમાં ડૂબી ગયા હતા અને હવે આ વાહનોની સ્થિતિ કદાચ તમને ભંગાર જેવી લાગતી હશે, પરંતુ લોકોની મુસીબતે, એટલે કે લોકોએ મહામૂડી ભેગી કરી અને જે વાહનો ખરીદ્યા હતા તે વાહનોની અત્યારે ખૂબ જ દયનીય પરિસ્થિતિ જોવા મળી રહી છે, કારણ કે જ્યાં 9 ફૂટ જેટલું પાણી ભરાયું હોય ત્યાં 3 કે 4 ફૂટના વાહનની શું હૈસિયત, અને એટલા માટે જ આ કહેવું પડી રહ્યું છે કે અહીંયા લોકોના વાહનો બંધ થયેલી હાલતમાં છે। એક ભાઈ પોતાનું બાઇક પણ તે જ રીતે મૂકવા માટે આવે છે। મોટા ભાઈ, તમારું બાઇક શું સ્થિતિ છે, ચાલે છે, નથી ચાલતું, કેટલું પાણી? બંધ થઈ ગયેલું છે, પાણી બહુ વધારે ભરેલું છે આમાં। ક્યાંથી દોરીને આવ્યા? આપણે છીપાવાડથી। અને અત્યારે શું આ બાઇકને સર્વિસમાં મૂકવાનું છે, શેના માટે આવ્યા? હા, સર્વિસમાં મૂકવા સારો આવેલો છે।
ભાઈ પોતે ભલે પોતાનું બાઇક અહીંયા સર્વિસમાં મૂકવા માટે આવે પરંતુ સર્વિસ સેન્ટરની બહાર આવા વાહનોની લાઈનો લાગેલી છે અને તે સ્થિતિ દર્શાવે છે કે જે વરસાદ વરસ્યો હતો તે વરસાદ બાદ મોટાભાગના લોકોના વાહનો કે જે પાણીમાં ડૂબી ગયા હતા તે તમામ વાહનોની અત્યારની આ પરિસ્થિતિ છે. અત્યારે જે ગેરેજ છે તે ગેરેજની પણ હાલત કદાચ આપ જોઈ શકો છો કે ગેરેજની અંદર જ જે પ્રમાણે વરસાદી પાણી અને ગંદકી ભરાયેલા છે તે અત્યારે તે સાફ સફાઈ કરી રહ્યા છે. જે ગેરેજ સંચાલક છે તેમની સાથે મોટાભાઈ શું ગેરેજની સ્થિતિ છે અને વાહનો જે સર્વિસમાં આવે છે તેની પરિસ્થિતિ કેવી? એટલી ગાડી આવે બધી ગાડી ડૂબી ગઈ છે. હમણાં તો આખું દુકાન તો ઓછામાં ઓછા 5.5-6 ફૂટ પાણી પડાઈ ગયો એટલે સામાન ગ્લેન્ડર ઇલેક્ટ્રિક સામાન બધું ખરાબ થઈ ગયો છે. એમાં બહુ મોટા નુકસાન થયું. એમાં 2 ગાડી મળતી નહીં મળે, મારી બહાર જ મૂકેલો 2 ગાડી મળતી નહીં મળે. બીજી ગાડી 3 ગાડી મેં ગમે ત્યાં કરી હોડી લાવીને મૂક્યો છે. બીજું બધું સાફ સફાઈ ચાલુ છે હમણાં કામ. સર્વિસમાં આવેલી બાઇકો કેટલી? કારણ કે બહુ બધી બાઇકો તમારી ગેરેજની બહાર પડી છે. હવે સર્વિસમાં લોકોને કીધું 2-3 ગાડી તો મૂકી ગયા, લોકો ના પાડે તો બી હવે કેટલા કસ્ટમરે ફોન કર્યા. હવેથી 150 કે 200 ફોન આવ્યો તો એ ફોન હમણાં મને કમ્પલસરી સાયલેન્ટ મૂકવો પડ્યું. એના માટે એટલો લોકો કસ્ટમર એટલા છે. શું માનો છો તમે વાહનોનું નુકસાન કેટલું હશે આ એક વરસાદ બાદ? લોકોનું, તમારું જે વાહનો અત્યારે બંધ થયેલા તમારી પાસે આવે છે કેટલા લાખોનું નુકસાન હશે લોકોને? હવે મિનિમમ એક ગાડી બંધ થાય એના પાછળ તો 2-3 હજાર રૂપિયાનો ખર્ચો ને મિનિમમ લાંબો ટાઈમ 2-3 હજાર ફિક્સ પકીને જવાનો, ઓછામાં ઓછા 500-700 હજાર રૂપિયા પકીને